જમણા હાથની બે આંગળી બોલો વિઠોલસિંહ અને બેન બે આંગળી બોલી પહેલા શરીર ઉપર છાંટો, તમારા આસન ઉપર છાંટો, કુંડ ઉપર છાંટો, આટલી યજ્ઞની જગ્યા ઉપર બેઠા બેઠા છાંટો. અપવિત્ર પવિત્રો વાજરવા વસ્તાંગનો વિવાહ આત્માનં સંપ્રોક્ષ આસનમ સુપવિત્રમ. હવે ડાબા હાથથી ચમચી ભરવાની, જમણા હાથે 3 વખત પાણી પીવો. ઓમ રીમ કેશવાય નમઃ, ઓમ રીમ નારાયણાય નમઃ, ઓમ રીમ માધવાય નમઃ. નીચેની થાળીમાં હાથ ધોઈ નાખો, તાસમાં હાથ નહીં ધોવાના, બરાબર? નીચેની થાળીમાં ધોવાના. હવે ફૂલ અને ચોખા પકડી રાખો. વાસુદેવાય હરિ ઓમ વાસુદેવાય વાસુદેવાય વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ગણપતિ આગળ મૂકી દો ફૂલ. હવે બંને જણા હાર ઝાલી રાખો, બંનેને હાર આપો. હારની અંદર આપણા ચારે માતાજીઓનું એની અંદર મોઢું જુઓ માતાજી. હા, પછી સૌ પ્રથમ વિપુલભાઈ તમે નીચે હાથ કરી નાખો અને બેન તમે એમને હાર પહેરાવો. પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવ મહેશ્વર. સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી પરમેશ્વર. તમે એમને પહેરાવો. પત્ની મનોરમામ દેહી મનોઉત્તાન સારિણી. દુર્ગ સંસાર સાગરસ્ય પુરોદ્ભવામ. ફરીથી ફૂલ અને ચોખા પકડી રાખો. શ્રીમન મહાગણાધિપતે નમઃ, શ્રીમન મહાગણાધિપતે નમઃ. ઈષ્ટ દેવતાભ્યો નમઃ, કુલ દેવતાભ્યો નમઃ, રામ દેવતાભ્યો નમઃ, સ્થાન દેવતાભ્યો નમઃ. વાણી હિરણ્ય ગર્ભાભ્યામ નમઃ, લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ, ઉમા મહેશ્વરાભ્યામ નમઃ, સચી પુરંદરાભ્યામ નમઃ. માતા પિતાને પગે લાગો. માતા પિત્રો ચરણ કમલેભ્યો નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમઃ, સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ. એતत् કર્મ પ્રધાન દેવી ચામુંડાય નમઃ, બ્રહ્માણી માતાય નમઃ, મહાકાળી માતાય નમઃ. એવં સુર્ધન દેવતાભ્યો નમઃ અને નમ એવં નવકુલ નાગદેવતાભ્યો નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કારં સમર્પયામિ. સુમુખસ્ય એકદંતશ્ચ કપિલો ગજકર્ણકः, વિઘ્નો વિનાયક. ધૂમ્રકેતુર્ગણાધક્ષો ભાલચંદ્રો ગજાનનઃ. ચૈતાની નામાની આપટે જુણ્યાદ. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા. શંકરેશ્ચૈવ વિઘ્નસ્ય ન જાયતે. શુક્લાંબરાધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં. વદनं ધ્યાયેત સર્વવિઘ્નોપશાन्तये. અવે સિદ્ધાર્થ સિદ્ધાર્થમ પૂજિતો યસુરાસુરે. સર્વવિઘ્નહર તસ્મૈ ગણાધિપતये નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ. વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. હવે બંને જણા બોલો સર્વ. ચકુબેન તમે બોલો સર્વ સર્વ કાર્ય કાર્ય સિદ્ધ હે સિદ્ધયેત. હે ગણપતિ દાદા. હે ગણપતિ દાદા, આજે આજે અમારા નૂતન નૂતન મઢની અંદર મઢની અંદર માતાજી માતાજી કુળદેવીની કુળદેવી ફોટો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છે. કરી રહ્યા છે. દરેક વિઘ્નો દરેક દૂર કરી દૂર કરી. હે ગણપતિ દાદા હે ગણપતિ દાદા, આ મંદિર નહીં આ મંદિર અમારા સર્વ સર્વ કાર્યો કાર્ય સિદ્ધ કરજો. સિદ્ધ કરજો. ગણપતિની મૂર્તિ આગળ મૂકી દો. ઓમ કાર્યાર્થ સિદ્ધયે. નમસ્તો. જાતે
અંદર ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ મનમાં સ્મરણ કરો. ઓમ વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાગૃતમાનસ્ય બ્રહ્મણ પ્રાદિત દ્વારા કલ્પે વૈવસ્તમંત્રેષ્ટમી પ્રથમ ચરણે ભૂલોકે ભરતખંડે જમ્મુ દીપ્ય આર્યાવર્તાંગત સૌરાષ્ટ્ર દિશી ભદ્રાદિમાગે સાબરમતી નદિયા ગુજરાત દિશે પૂર્વાદિમાગે પશ્ચિમ ક્ષેત્રે એવં મહાગામમ ऊंचा मध्ये एवं कश्यप गोत्र उत्पन्न वेद साकार हितस्य मम यजमानं वा राजपूत शाखे चामुंडा देवी उपासक ब्रह्माणी देवी उपासक महाकाली देवी उपासक मम यजमानं वा भर्गुषि वैदा पपौत्रम महा अनेन विपुल भैदासम सपत्तिको यजमानो द्वारा अनेन निज मंदिरे नूतन मंदिरे एवं भगवती महाकाली महालक्ष्मी महासरस्वती आद्य शक्ति जगदम्बिका चामुंडाय नमः ब्रह्माणी माताय नमः महाकाली माताय नमः प्राण प्रतिष्ठा पूर्वक पूजन कर्मणे संवत् 2082 न पुण्य पवित्र मासे अनेन एवं वैशाख मासे शुक्ल पक्षे चतुर्दशीयां तिथो ग्रहगण विशिष्टायां शुभ पुण्यं तिथो अनेन एवं गुरुवासरान् बृहस्पति वासरान् निमित्तायां कन्या राशि स्थिते चंद्रे अनेन मिथुन राशि स्थिते देवगुरु मेष राशि स्थिते सूर्य पंचांग चतुर्पुत्र आदिने मम यजमान गृहे व्यापारे वाणिज्य प्राप्त लक्ष्मी दीर्घकाल संरक्षणते आदि देवी आदि भौतिक आध्यात्मिक त्रिविध तापोपशमनार्थी धर्म अर्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ सिद्धि द्वारा अनेन एवं निज मंदिरे एवं प्राण प्रतिष्ठा पूर्वक पूजनम च अनेन महायज्ञ कर्माहम अहम करीसे पाणी मूकी दो બંને જણા પાણી પકડો અને હવે બંને પકડવાનું ચમચી અને એના દિગ્રક્ષણ પૂર્વક દીપ પૂજનમ સૂર્ય પૂજનમ મહા અને એના એવં કર્મના સાક્ષી ગણપતિ દેવતાના પૂજન પૂર્વક કુલ દેવતાના પૂજનમ મા અને એના સાપી દેવતાના પૂજન અહમ કરીશે પાણી મૂકી દો ડાબા હાથમાં ચોખા રાખો ઉપર જમણો હાથ ઢાંકી દો अपासर बंधुए भूताय भूता भूमि संस्थिता अक्रामंत भूतानि पिशाचा सर्वसर्वे पूजा कर्मो समारभे बब्बे दाना लेवाना 4 दिशाમાં વધાવો પૂર્વે ઇન્દ્રાય નમઃ દક્ષિણે ધર્મરાજાય નમઃ પશ્ચિમે વરુણાય નમઃ ઉત્તરે કુબેરાય નમઃ બ્રહ્મણે નમઃ નીચે વધાવો અધસ્રંતાય નમઃ દેલા ચોખા ચારે બાજુ ભેરી દો रक्षे चामुंडा सवाहना ત્રણ તાલી પાડો તિવારમ ધાડયિતવઃ ડાબો પગ 3 વખત પછાડો વામ પાદો ભમો તિવારમ ધાડયિતવઃ બંને જણા વાટકીમાં હાથ બોરો બે આંખે પાણી અડાડો જમણા કાને પાણી અડાડો નેત્ર જલ સ્પર્શનમ જો અહીંયા વિપુલભાઈ દીવા અંદર મેં તમારો જેવો વરઘોડો નીકળ્યો એવા તરત જ ચારે જગ્યાએ દીવા ચાલુ કરી દીધા અંદર આ બાજુ જ્યાં બાનો ફોટો મૂકવાનો છે અહીંયા આગળ દીવો નહોતો એટલે ભુવાજીએ કીધું કે હમણાં કરાવી દઈએ છીએ એટલે એક દીવાનું કોડિયું લઈ આવજો બોરને કહીએ અને એક લોટો લઈ આવજો બરાબર અંદર જે લાયા હતા ને એ રીતે ચકુબેન આ બાજુ એક દીવો કરવો પડશે બરાબર છે હરિઓમ મહા દીવાનું કોઈ પણ ધર્મ કાર્ય કરીએ ભાઈ વિપુલસિંહ તો પહેલાં કોનું ધ્યાન ધરવું પડે છે દીવો એક સાક્ષી છે તમારે 10 દિવસ પહેલાં બ્રાહ્મણને વાત કરી કે ભાઈ મારે પોતાની પ્રતિષ્ઠા કરવી છે ચકુબેનનો ફોન આવ્યો અને તારીખ નક્કી થઈ ગઈ આ કાર્ડ તો મેં ઘણા વખતથી તમારા પેલા સ્ટેટસમાં જોયેલું હતું પરંતુ ભગવાનની કૃપા હશે અને આવા સુંદર દિવસમાં માતાજીની આજે પ્રતિષ્ઠા કરી રહ્યા છે તો દીવો એક સાક્ષી છે દીવામાં કદાચ ઘી કૂટે કોઈએ પંખો કર્યો અને રામ થઈ જાય બરાબર તો બીજા સાક્ષી કોણ સૂર્યનારાયણ ભગવાન આ બંનેના સાક્ષીપણામાં આપણે આ યજ્ઞ કાર્ય કરશું અને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ફોટા મૂકીશું બરાબર તો અહીંયા આગળ દીવાનું મનમાં સ્મરણ કરો બોધિપદેવ રૂપસ્યમ કર્મ સાક્ષી કર્મ સમાપ્તિ સ્યાદાવદ્ર સુસ્થિરો ભવ જપા કુસુમ શંકા સંકાશ્યપેયમ મહાદતિ તમપાપકનમ દૌષ વિધિગાગરા અરુણભાઈને આપી દઉં અરુણભાઈ એ ફૂલ જાજા આપજો ફૂલ આપો ભાઈ તમારા હાથે ફૂલ આલો બેન હા એમના ખોબામાં આપી દો ભાઈને મહારાજને અરુણભાઈ ચારે દીવા આગળ મૂકીને આવો ધીમે રહી શાંતિથી અહીં બેઠા બેઠા દીવાને પગે લાગો
ભક્ત્યાદીપમ પ્રયચ્છામિ દેવાય પરમાત્મને. પાહિમા મર્યાદ ગૌરાદીપ જ્યોતિર્નમોસ્તુતે. વિપુલસિંહ, કોઈ પણ કાર્ય કરવું હોય, તમારે ધંધો કરવો હોય તો એ મમ્મી પપ્પાને પૂછવું પડે. એમ અહીંયા પણ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવી હોય તો એ આપણે માતાજીની રજા માગવી પડે. રજા સિવાય કશું થતું નથી. તો અહીંયા ફૂલ ચોખા જાળી રાખો. ચામુંડામાં, મહાકાળી માતા, બ્રહ્માણી માતા, બધા દેવોને કહો કે આજે તમારા મૂર્તિના ફોટા મૂકવા માટે, પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે મને રજા આપો. ઓમ કરું કોટી કોટી પ્રણામ મારી તારા ચરણોમાં. કરું કોટી કોટી પ્રણામ મારી તારા ચરણોમાં. મારે 68 તીરથ ધામ કુલદેવી તારા ચરણોમાં. હે મારી અલસતરી રતદામ કુલદેવી તારા ચરણોમાં. સોનલ વર્ણો સૂરજ ઉગ્યો ઘેર પધાર્યા માત રે મારે. ઘેર પધાર્યા મોરી માત રે. હાજર વધાવું મારી ચામુંડા માને. હે હાજરે વધાવો મારી મહાકાળી માતને. હાજર વધાવું મારી બ્રહ્માણી માતને. હાજરે વધાવો મારી બ્રહ્માણી માતને. આયસ પર અવતાર હે મારી તારા ચરણોમાં. કરું કોટી કોટી પ્રણામ કુલદેવી તારા ચરણોમાં. મારું કોટી કોટી પ્રણામ મેલડી તારા ચરણોમાં. કરું કોટી કોટી પ્રણામ ચામુંડા તારા ચરણોમાં. મંગલ માંગલ્યે શિવે સર્વાસાધિકે શરણે ત્રંબકે ગૌરી. નારાયણી નમોસ્તુતે. અહીંયા આગળ કુળદેવીમાની રજા માગી અને હવે આપણે આગળનું કાર્ય શરૂ થશે. તો ગુરુ મહારાજની પણ રજા લેવી પડે. ગુરુ એટલે બ્રાહ્મણ. સૌ પ્રથમ બ્રાહ્મણની જરૂર મુહૂર્તમાંય પડે. ખાત મુહૂર્ત કરવું હોય ત્યારે મકાનની જરૂર પડે. લગ્ન વખતે પણ બ્રાહ્મણની જરૂર પડે. એવા ગુરુ મહારાજ અને તમે જે ગુરુ બનાવ્યા હોય તમારા કુટુંબ. શિવ મંગલમ શિવકાર મંગલમ ગુરુ વંદનમ ગુરુ પાદ વંદનમ. ઓમ મંગલમ ઓમકાર મંગલા. હે ઓમ મંગલા ઓમકાર મંગલા. ગુરુ વંદનમ ગુરુ પાદ વંદનમ. ગુરુ વંદનમ ગુરુ પાદ વંદનમ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પેલી થાળીની અંદર બ્રહ્માજીની સ્થાપના કરી. એ આખા બ્રહ્માજી બધાના ગુરુ છે. બ્રાહ્મણનાય ગુરુ, તમારા ગુરુ બ્રાહ્મણ. એવા બ્રહ્માજીના સ્થાપનની અંદર ફૂલ ચોખા ચડાવી દો. ધ્યાનમ મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. બોલો સદગુરુ દેવ. દેવાજી જય. હવે કોવામાં જાજા બધા ફૂલ આપો. 5 ફૂલ આપી દો. જો ગણપતિ દાદાનું ધ્યાન ધરીશું. હરિ ઓમ ગજાન ઓમ ગણાનંદવા ગણપતિ ગો અવામહે નિધિનંદવા નિધિપતિ ગો અવામહે. પ્રિયાનંદવા પ્રિયવતિ ગો હવામહે વસો વામા આહમજાની ગર્વધમાત્મજાસી ગર્વધમ્મા. બીજા નંબરમાં આપણી કુળદેવી માનું સ્મરણ કરો. સુતાસુરે પૂર્વમપી સંદ્રયાત તથા સુરેન્દ્રેણ દિનેશ સે. કરો કુશાન શુભહેતુરીશ્વરી શુભાની પદરાણી વિયંતુ ચાપદ. શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે. નમસ્યાની હરે દેવી નારાયણી નમોસ્તુતે. બીજા નંબરમાં વાસ્તુ ભગવાનનું ધ્યાન ધરો. નમસ્તે વાસ્તુ પુરુષ ભૂષયામૃત પ્રભો. ધાન્યાદિમ સમૃદ્ધિ ગુરુ સર્વદા. ચોથા નંબરની અંદર નવગ્રહ અને મહાદેવજીનું સ્મરણ કરો. બ્રહ્મા મુરારી શ્રી પુરાંતકારી ભાનો સસેભો મિસતો બુધ. ગુરુ સ્વશુભ્રા શનિરાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિકરા ભ્રમંતો.
ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણામ ગદા મૃત્યુજરાવ્યાધિ પીડિતાં કર્મબંધને ઉદેવો ફૂલ ચોખા હાથમાં લઈ લો, તમારા દરેક મૂર્તિ ઉપર ચડાવી દો. ગણપતિથી માંડીને દરેક મૂર્તિ ઉપર ચડાવી દો. ધ્યાય ધ્યાનં સમર્પયામિ આવાય દેવતાભ્યો નમઃ ધ્યાનાર્થે હવનાર્થે આસનાર્થે સુપ્રતિષ્ઠા વરદો ભવતા. હવે યજમાનના હાથમાં ચોખા આપો ભાઈ. હા, ફોન કર લે તું તાર. ચાલુ રાખવાનો, ફોન ચાલુ રાખવાનો અને આઈ કાર્ડ એક કારણ કે અહીંયા અગત્યનો ફોન. જો હવે ત્યાં સુધી ભાઈ અરુણભાઈ અને ભાણાભાઈ ત્યાં સુધી અંદર પેલા પાન મૂકી દેજો તાસમાં નવડાવવા માટે, બરાબર છે? અત્યારે તો ભગવાનનું ધ્યાન કરવાનું. ઓમ મહાપ્રતિષ્ઠામ સર્વદેવાના મિત્રાણામ વર્મિતા અધિષ્ઠાને કરો મિન્દ્રમંડલે દેવદેશઃ દીપ્તિ સહિતમાગણાધિપતે નમઃ. સ્થાપિત દેવતાભ્યો નમઃ. બધે ચડાઈ દો. દરેક જગ્યાએ જણાવો ગણપત્યાદિ સ્વામી દેવતાભ્યો નમઃ સુપ્રતિષ્ઠિતઃ વરદાઃ ભવતઃ. હવે ડાબા હાથમાં પડીઓ આલો એમને. માતૃકાની મૂર્તિ આગળ મૂકો. ચાલો અભિદાના ચોખા મૂર્તિ ઉપર ચડાવવાના. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગણેશાય નમઃ. ગણેશમામિ સભ્યમિ ગૌરીય નમઃ. આમિ સભ્યમિ પદ્માય નમઃ. આમિ સભ્યમિ સચ્યે નમઃ. સભ્યમિ મેઘાય નમઃ. સભ્યમિ ચારિત્રે નમઃ. સભ્યમિ વિજયાય નમઃ. જયાય નમઃ. દેવસેનાય નમઃ. સદાય નમઃ. સભ્યમિ માતૃભ્યો નમઃ. સભ્યમિ માતૃભ્યો નમઃ. સભ્યમિ વિજય નમઃ. આમિ સભ્યમિ વિજય નમઃ. સભ્યમિ વિજય નમઃ. આમિ સભ્યમિ આત્મન કુલદેવી દેવી નમઃ. ચામુંડા દેવી નમઃ. બ્રહ્માણી દેવી નમઃ. આવ્યામિ સ્થાપયામિ. શ્રી શ્રીયે નમઃ. આમિ સભ્યમિ શ્રીમ લક્ષ્મી નમઃ. આમિ સભ્યમિ દુર્ગે નમઃ. આમિ સભ્યમિ મેઘાય નમઃ. આમિ સભ્યમિ શ્રીમ સહાય નમઃ. આમિ શ્રીમ સભ્યમિ વિઘ્નાય નમઃ. આમિ શ્રીમ સભ્યમિ સરસ્વત્યે નમઃ. હે જગત પકડી રાખો પ્રતિષ્ઠાન સર્વદેવાના વિઘ્નાભવિતા પ્રતિષ્ઠાન કરો મંડલે દેવ દેજા સગણેશ કુર્યાદ જ્ઞાવાહિત માતૃભ્યો નમઃ સુપ્રતિષ્ઠિતાઃ વરદાઃ ભવતઃ. ભાણાભાઈ એ ડીશ ઉપર મૂકી દો અને વિષ્ણુ ભગવાનની મૂર્તિ વાળું ડીશ મૂકો. વાસ્તુનું ઉકાન ડાબા હાથમાં ફરીથી પડ્યો જાઓ. બબ્બે દાણા ચોખા શીખીને બબ્બે દાણા ચોખા ત્યાં વાસ્તુ ભગવાનની મૂર્તિમાં હરિઓમ પગે લાગી રાખો. નમસ્તે વાસ્તુ ગુરુ સાભુ સંજ્ઞાન સમૃદ્ધિ ગુરુ સર્વદા વાસ્તુ પુરુષાય નમો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. પગે દાણા ચોખા ચડાવજો. રીમ શિખિંદ્યે નમઃ. આમિ સભ્યમિ પંચન્યાય નમઃ. આમિ સભ્યમિ જયંતાય આમિ નમઃ. સભ્યમિ પુરુષાય નમઃ. આમિ સભ્યમિ સૂર્યાય આમિ નમઃ. સભ્યમિ સત્યાય નમઃ. આમિ સભ્યમિ પુરુષાય નમઃ. આમિ સભ્યમિ આકાશાય નમઃ. આમિ સભ્યમિ વાયવે નમઃ. આમિ સભ્યમિ પુષ્ણે નમઃ. આમિ સભ્યમિ યુદ્ધાય નમઃ. આમિ સભ્યમિ યુદ્ધાય નમઃ. આમિ સભ્યમિ યમાય નમઃ. આમિ સભ્યમિ ગંધર્વાય નમઃ. આમિ સભ્યમિ રાજાય નમઃ. આમિ સભ્યમિ મૃગાય નમઃ. આમિ સભ્યમિ તુભ્યો નમઃ. આમિ સભ્યમિ કૈવારિકાય નમઃ. આમિ સભ્યમિ સુગ્રીવાય નમઃ. આમિ સભ્યમિ પુષ્પદંતાય નમઃ. આમિ સભ્યમિ વરુણાય નમઃ. આમિ સભ્યમિ અસુરાય નમઃ. આમિ સભ્યમિ શોષાય આમિ નમઃ. સભ્યમિ પાપાય આમિ નમઃ. સભ્યમિ રોગાય આમિ નમઃ. સભ્યમિ અહય આમિ નમઃ. સભ્યમિ મુખ્યાય આમિ નમઃ. સભ્યમિ ભલ્લાડાય આમિ નમઃ. સભ્યમિ સોમાય આમિ નમઃ. સભ્યમિ સર્વાય આમિ સભ્યમિ નમઃ. અધિદાય આમિ નમઃ. સભ્યમિ દેવજય નમઃ. આમિ સભ્યમિ મદભ્યો નમઃ. આમિ સભ્યમિ સાવિત્રાય આમિ સભ્યમિ નમઃ. જયાય આમિ સભ્યમિ નમઃ. રુદ્રાય આમિ સભ્યમિ નમઃ. હરિયમણે નમઃ. આમિ સભ્યમિ વિઘ્ને નમઃ. આમિ સભ્યમિ વૈવસ્વતે નમઃ. આમિ સભ્યમિ ઉદાભાય નમઃ. આમિ સભ્યમિ ઇન્દ્રાય નમઃ. આમિ સભ્યમિ રાજક્ષ્મણે નમઃ. આમિ સભ્યમિ મૃત્યુંજયાય નમઃ. આમિ સભ્યમિ આપસ્તાય નમઃ. આમિ સભ્યમિ બ્રહ્મણે નમઃ. આમિ સભ્યમિ ચરત્યે નમઃ. આમિ સભ્યમિ વિદાયે નમઃ. આમિ સભ્યમિ ભૂતનાય નમઃ. આમિ સભ્યમિ રાક્ષસી નમઃ. આમિ સભ્યમિ ગંધાય નમઃ. આમિ સભ્યમિ હરિયમણે નમઃ. આમિ સભ્યમિ વિદગ્ધાય નમઃ. આમિ સભ્યમિ વિદિચ્છાય નમઃ. આમિ સભ્યમિ ઇન્દ્રાય નમઃ. આમિ સભ્યમિ અગ્નય નમઃ. આમિ સભ્યમિ યમાય નમઃ. આમિ સભ્યમિ દેવજય નમઃ. આમિ સભ્યમિ વરુણાય નમઃ. આમિ સભ્યમિ વાયવે નમઃ. આમિ સભ્યમિ સોમાય નમઃ. આમિ સભ્યમિ ઈશાનાય નમઃ. આમિ સભ્યમિ બ્રહ્મણે નમઃ. આમિ સભ્યમિ અનંતાય નમઃ. આમિ સભ્યમિ ઉગ્રસેનાય નમઃ. આમિ સભ્યમિ રામરાય નમઃ. આમિ સભ્યમિ મહાકાલાય નમઃ. આમિ સભ્યમિ વિદ્યાય નમઃ. આમિ સભ્યમિ વિદ્યુકાય નમઃ. આમિ સભ્યમિ વિવર્તકાય નમઃ. આમિ સભ્યમિ અગ્નિવેદાલાય નમઃ. આમિ સભ્યમિ અસિવેદાલાય નમઃ. આમિ સભ્યમિ મહાકાલાય નમઃ. આમિ સભ્યમિ વરાલ્યે નમઃ. આમિ સભ્યમિ એકપદાય નમઃ. આમિ સભ્યમિ રૂપાય નમઃ. આમિ સભ્યમિ વિદ્રાય નમઃ. આમિ સભ્યમિ બલવાસુદેય નમઃ.
બે દાણા ચોખા પકડી રાખો પ્રતિષ્ઠામ સર્વદેવાનામ મિત્રાવરુણિતા પ્રતિષ્ઠાંતે કરો મેન્દ્ર મંડલે દેવદેવ વાસ્તુ પુરુષાય સુપ્રતિષ્ઠિતાઃ વરદાઃ ભવત. એને ઉપર મૂકી નવગ્રહની મૂર્તિ અને માતાજીનું દીશ મૂકો. ચાલો ડાબા હાથમાં પડિયો આપી દઉં. છેલ્લે માતાજી પર ચડાવી દીધું. ઓમ સૂર્યાય નમઃ, હરિયામિ સ્થાપ્યામિ હ્રીમ ચંદ્રાય નમઃ, હરિયામિ સ્થાપ્યામિ હ્રીમ ભૌમાય નમઃ, હરિયામિ સ્થાપ્યામિ બુધાય નમઃ, હરિયામિ સ્થાપ્યામિ બૃહસ્પતિએ નમઃ, હરિયામિ સ્થાપ્યામિ શુક્રાય નમઃ, હરિયામિ સ્થાપ્યામિ હ્રીમ શનિશ્ચરાય નમઃ, હરિયામિ સ્થાપ્યામિ હ્રીમ રાહવે નમઃ, હરિયામિ સ્થાપ્યામિ કેતવે નમઃ, હરિયામિ સ્થાપ્યામિ ઈશ્વરાય ઈશ્વરાય સ્થાપ્યામિ સ્થાપ્યામિ ઉમાય નમઃ આય સભ્યામિ ચંદાય નમઃ આય સભ્યામિ વિષ્ણવે નમઃ આય સભ્યામિ બ્રહ્મણે નમઃ આય સભ્યામિ ઇન્દ્રાય નમઃ આય સભ્યામિ યમાય નમઃ આય સભ્યામિ કાલાય નમઃ આય સભ્યામિ ચંદ્રગુપ્તાય નમઃ આય સભ્યામિ અગ્નય નમઃ આય સભ્યામિ અગ્નિભ્યો નમઃ આય સભ્યામિ અગ્નિવે નમઃ નારાયણાય આય સભ્યામિ ઇન્દ્રાય નમઃ અગ્નિ સ્થાપ્યામિ ઇન્દ્રાય નમઃ સ્થાપ્યામિ પ્રજાપતે નમઃ સ્થાપ્યામિ સર્વેભ્યો નમઃ સ્થાપ્યામિ બ્રહ્મણે નમઃ સ્થાપ્યામિ ગણપતે નમઃ સ્થાપ્યામિ દુર્ગાય નમઃ સ્થાપ્યામિ વાયવે નમઃ સ્થાપ્યામિ આકાશાય નમઃ સ્થાપ્યામિ અશ્વિયામ નમઃ સ્થાપ્યામિ વાસુમતે નમઃ સ્થાપ્યામિ ચિત્રબાલાય નમઃ સ્થાપ્યામિ ઇન્દ્રાય નમઃ સ્થાપ્યામિ અગ્નય નમઃ સ્થાપ્યામિ યમાય નમઃ સ્થાપ્યામિ નર્મદે નમઃ સ્થાપ્યામિ વરુણાય નમઃ સ્થાપ્યામિ વાયવે નમઃ સ્થાપ્યામિ સોમાય નમઃ સ્થાપ્યામિ ઈશ્વરાય નમઃ સ્થાપ્યામિ બ્રહ્મણે નમઃ સ્થાપ્યામિ અનંતાય નમઃ સ્થાપ્યામિ ઓમ મૃત્યુંજય મહાદેવ રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ ઇડી શંકરમંડળે મહારુદ્રાય નમઃ મહારુદ્રમાવ્યામિ સ્થાપયામિ. ચડાઈ દો. બે જણા ચોખા પકડી રાખો. હરિ ઓમ પ્રતિષ્ઠામ સર્વદેવાનામ મિત્રાવરુણિતા પ્રતિષ્ઠાંતે કરો મૈત્ર મંડલે દેવદેવતા સૂર્યાદિ નવગ્રહ મંડળ દેવતાભ્યો નમઃ મહારુદ્રાય નમઃ સુપ્રતિષ્ઠિતાઃ વરદાઃ ભવત. જો હવે ભાણાભાઈ આપણે પાન અંદર મૂકો અને ગણપતિથી માંડીને બધી મૂર્તિઓ અંદર મૂકો અને ગણપતિથી પહેલું શરૂઆત કરાવવાની છે, પછી બધા ભગવાનની ઉપર શરૂઆત કરવાની. હા અરુણભાઈ તમારી બાજુ જે હોય એ તમારી બાજુ મૂકજો, પાન મૂકીને મૂકજો. કાં તો ભાણાભાઈ વ્યવસ્થા કરી દઈશું. હવે વિપુલસિંહ બંને પાણીની વાટકી ભરી લેવાની. પાણીની વાટકી ભરી લો અને દરેક ભગવાન ઉપર 5-5 ચમચી પાણી ચડાવો. ઉષ્ણોદકમ નિર્મલમ જ સર્વ સૌગંધ સંયુક્તમ રાજપક્ષાલનાથાય દત્તમ તે પ્રતિગીયતા. બેન વાટકી ચાલી લો તો મજા આવશે. હરિ ઓમ ઉષ્ણોદકમ નિર્મલમ ચ સર્વ સૌગંધ સંયુક્તમ રાજપક્ષાલનાથાય દત્તં તે પ્રતિગૃહ્યતા. મહાપાદ્ય વાદ્યમ સમર્પયામે હસ્તયો અર્ઘ્યમ મહાતામ્રપાત્રે તમ તોયમ ગંધપુષ્પા સર્યામર્ઘ્ય ગૃહાણં પરમેશ્વર. ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિત માગણાધિપતે નમઃ સ્થાપિતાભ્યો નમસ્તે અર્ઘ્યમ સમર્પયામિ. મુખે આચમનિયમ સર્વતીર્થસમાયુક્तं સુગંધિ નિર્મलं જલम् આચમ્યાર્થમયા દત્तं ગૃહાણં પરમેશ્વર. ગણપત્યાદિ સ્થાપિત દેવતાભ્યો નમઃ મહારુદ્રાય નમઃ. મુખકમલે આચમનિજलं સમર્પયામિ. ગંગે ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. ગણપત્યાદિ સ્થાપિત દેવતાભ્યો નમઃ મહારુદ્રાય નમઃ. તીર્થો દક્ષિણાનો સમર્પયામિ. વિપુલભાઈ પંચામૃતની વાટકી લઈ લો. દરેક ઉપર 2 ચમચી પંચામૃત ચડાવો. તમે બેન હાથ અડાડો. ઓમ પાયોદે ધૃતમ જેવ મધુરાદે સમાન્વિત પંચામૃત મયાનિત સ્નાનાર્થં પ્રતિગૃહ્યતા. પંચામૃત સ્નાનાર્થં પ્રતિગૃહ્યતા. ઓમ ગણપતિ આદિ દેવતાભ્યો નમઃ. પંચામૃત સ્નાનમ સમર્પયામિ. પંચામૃત સ્નાનાંતે શુદ્ધો દક્ષિણાનો સમર્પયામિ. 1 ચમચી પાણી ચડાવો. સમર્પયામિ. શુદ્ધોદક. તમે હવે જુદું લો બેન, વાંધો નહીં.
શુદ્ધો દક્ષિણાનં સમર્પયામિ. અરુણભાઈ બાજુ લોટો ભરીને આપી દો. ગણપત્યાદિ સ્થાપિત દેવતાભ્યો નમઃ. મહારુદ્રાય નમો નમઃ. માતૃભ્યો નમઃ. શુભ દરિયોમાં. જો હવે અરુણભાઈ એ બાજુ બેનના હાથમાં 5 ફૂલ આપી દો, કંકુ વાળા કરી કરી. આ બાજુ ભાણાભાઈ તમે 5 ફૂલ વિપુલસિંહને આપી દો. ઓમ ગમ ગણપતે નમઃ ગંધાક્ષતે હિ સંપૂજ્યામિ. સગણિત ગણ્યાધાત માતૃકા દિવ્યે નમઃ ગંધાક્ષતે સંપૂજ્યામિ. ઓમ મહારુદ્ર સમૃદ્ધ નવગ્રહાદિ દેવતાભ્યો નમઃ ગંધાક્ષતે સંપૂજ્યામિ. વાસુ પુરુષ દેવતાભ્યો નમઃ ગંધાક્ષતે સંપૂજ્યામિ. બોલો ગણપતિ મહારાજ કી જય. ચામુંડા માત કી જય. બ્રહ્માણી માત કી જય. મહાકાળી માત મેલડી માત ગોગા મહારાજ કી સુરજન મહારાજ કી ચડાયેલા ફૂલ લઈ લો, બધાય ફૂલ લઈ લો અને આંખે મસ્તકે અડાડી નીચેની તારીમાં મૂકી દો. ઉત્તરે નિર્મહાલ વિસૃજ્ય. નીચે હાથ ધોઈ નાખો. હસ્ત પ્રક્ષાળે નમઃ. હવે વિપુલસિંહના હાથમાં ભાઈ એક પાન આપો, કોબામાં પાન આપો અને બેનના હાથમાં પેલો પાણીનો નાનો લોટો આપો. બસ બધાય ભગવાન ઉપર ધીરે ધીરે ધાર કરવા. ઓમ ગમ ગણપતિ નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. મંગલ મૂર્તિ મોર્યા. ઓમ ગમ ગણપતિ નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમઃ. મંગલ મૂર્તિ મોર્યા. પ્રાણમ્ય શીર્ષા દેવમ વિનાયકં ભક્તાવાસ કરે આયુ કામદસિદ્ધય. રાતમં વક્રતુંડં ચ એકદંतं દ્વિતીયકં તૃતીયમ કૃષ્ણં સિંહાક્ષં ચતુર્થકં લંબોદરં પંચમં ષષ્ઠં વિકટમેવ ચ સપ્તમં વિઘ્નરાજં ચ ધૂમ્રાવર્ણં તથાષ્ટકં નવમં ભાલચંદ્રં ચ દશनं તો વિનાયકં એકાદશં ગણપતિ દ્વાદશં તો ગજાનના. દ્વાદશૈતાनि નામાनि શ્રીસંજય પઠિનર નાથ વિઘ્નભયાતસ્ય સર્વસિદ્ધિકરં વરં. વિદ્યાર્થી લભતે વિદ્યાન, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિ. ગણપતિ સ્તોત્રં સર્વૈર્માસે ફલં લભે સંવત્સરેણ સિદ્ધિર્ લભતે નાથ સંશયઃ. અષ્ટભ્ય બ્રહ્મણેભ્યશ્ચ લિખિત્વાય સમર્પયે તસ્ય વિદ્ય ભવે સર્વા ગણેશસ્ય પ્રસાદતા. ઓમ ગણપતિ નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. મંગલ મૂર્તિ મોર્યા. હવે બીજી બાજુ બીજા બધા માતાજી તરફ પાણી ચડાવતા. ખમ્મા 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 મારે જાજે ખમ્મા મારે ચામુંડા માતને જાજે ખમ્મા મારી બ્રહ્માણી માતને જાજે ખમ્મા મારી મહાકાળી માતને જાજે ખમ્મા. જય ભગવતી દેવી જય વિનાશી બાહુબલ દે જય સોમની સોમત પારદ રે પ્રણમામિ દેવી નરાતિ હરે. ખમ્મા 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 માને જાજી ખમ્મા મારે મેલડી માતને જાજી ખમ્મા મારે ચામુંડા માતને જાજી ખમ્મા મારી મહાકાળી માતને જાજી ખમ્મા. જય ચંદ્ર દેવાકરને
ખમ્મા મારી બ્રહ્માણી માતને જાજે ખમ્મા મારી મા કાલી માતને જાજે ખમ્મા જય મહિષા વિમર્દિની સોલ કરે જય લોક સમસ્ત કપારે જય પિતા વિષ્ણુ દે જય ભાસ્કર શાસ્ત્ર શિરોવન દે ખમ્મા 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 માને જાજે ખમ્મા મારી મેલડી માતને જાજે ખમ્મા મારી કુલદેવી માતને જાજે ખમ્મા મારી ભૌચર માતને જાજે ખમ્મા મારી ખમ્મા 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 મને જાજે ખમ્મા મારી મા કાળી માતને જાજે ખમ્મા મારા ચામુંડા માતને જાજે ખમ્મા મારા ગોગા મહારાજને જાજે ખમ્મા જય દેવી પિતા જય દેવી સમસ્ત કરે જય નામ વિચારથી દોરા રે જય વ્યાધિ વિનાશી મોક્ષ કરે જય વાંચિત રાય સિદ્ધિ વરે ખમ્મા 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 મને જાજે ખમ્મા મારે ચામુંડા માતને જાજે ખમ્મા મારે મહાકાળી માતને જાજે ખમ્મા મારે બ્રહ્માણી માતને જાજે ખમ્મા નમ શિવાય ઓમ નમ શિવાય હર હર બોલે નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય જટા ધરાય શિવ જટા ધરાય હર હર બોલે નમ શિવાય શિવ જટા ધરાય શિવ જટા ધરાય હર હર બોલે નમઃ શિવાય નમ શિવાય ઓમ નમ શિવાય હર હર બોલે નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય જટાધરાય શિવ જટાધરાય આખા આખા ફૂલ આપો જટાધરાય શિવ જટાધરાય હર હર બોલે નમઃ શિવાય જટાધરાય શિવ જટાધરાય હર હર બોલે નમઃ શિવાય અભિલે નયસો વૃદ્ધિ ગુલાલમ પ્રતિવર્ધનમ સિંધુરેણ સભાયુક્તં સૌભાગ્યં પ્રતિગૃહ્યતાम् અભિલે નયસો વૃદ્ધિ ગુલાલમ પ્રતિવર્ધનમ સિંધુરેણ સભાયુક્તં સૌભાગ્યં પ્રતિગૃહ્યતાम् હરે ઓમ મહા હવે એક એક એમના હાથમાં જલાઈ લો બંનેને એક એક મૂર્ત તરફાણ અને ફોટો પડાવી ને અરુણભાઈ બધા સ્થાપનમાં મૂકો ફોટો પડી જાય એ આ મૂવી ચાલુ જ છે આમ તો ખાલી બતાવવાનું છે અને બતાવીને એક ભાઈ ઊભા થઈ જાઓ બે પૂજ્યો અને ધીરે ધીરે દરેક સ્થાપનમાં મૂકી દો આગળ થાળી મૂકી દીધી હા. કાકા ભાણિયા બે અગરબત્તી પછી એક કોડિયામાં 3 દિવેટ મૂકજે અને વાટકીમાં મૂકજે એટલે ઉલવાય નહીં વિપુલભાઈ બે ઊભા થઈ જાઓ તો જલ્દી તમે નહીં તમે બેસો અમાર બુદ્ધિ નહીં અરુણભાઈ નીચે જોજો હો ભાઈ હા હા ભાઈ
હવે પેલી તાંબાની તાસ ખાલી થઈ ગઈ હોય તો વચ્ચે મૂકો. ભગવતજી આયા અહીંયા ખુરશીમાં બેસાડો મમ્મીની બાજુમાં. ચલો ધૂપ આપો. બંને જણા ધૂપ ચાલો, અગરબત્તી ચાલો, જમણા હાથે ધૂપ આલો. વનસ્પતિ સર્વદી વા નામ ધૂપોયમ પ્રતિગીયતમ. ડાબા હાથે અગરબત્તી, જમણા હાથે ભગવાનને ધૂપ આલો. એ આગળ મૂકી દે, નડશે જ તે બચારા. ધૂપમ સમર્પયામિ. બસ પાણી નીચે મૂકી દો, અગરબત્તી લઈ લો, પાણી એક ચમચી નીચે મૂકી દો. હા, હવે આ રીતે ભગવાનને ધરાવો. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, ધ્યાનાય સ્વાહા, દાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. પરમાત્મને પરમાત્મને નમઃ. 4 ચમચી પાણી મૂકી દો. ઉત્તરાપુસરમ સમર્પયામિ. હસ્તવૃક્ષાલં સમર્પયામિ, મુખવૃક્ષાલં સમર્પયામિ, મુખકમલે આત્મજલં સમર્પયામિ. ભાઈ દિવેટો મૂકી અને એક ફૂલવાળી થાળીમાં આપી દો. એક થાળીમાં બે ફૂલ કાઢો, મૂકી દે, બે. એટલે આમાં ફૂલ કાઢો અને ફૂલ કાઢીને વચ્ચોવચ્ચ કોરી મૂકી દો. અને એવું લાગે તો વાટકીમાં મૂકજો, પેલો પવન ના લાગે. ચકુબેનની બાજુમાં જ બેસાડજો. હવે એમની પૂજા આવશે. ભાઈ આપી દો આરતી આપી. હા, પેટી આપી. હલો ઘંટાઈને આપી દો. પેલી બાજુ બધા રહે ને એમને ખાઓ, તમે જમ્યા હો, બાજુ બધી હા. બાળી રિક્ષા બે તો બધા હા, જમો, હા, બધાને બધાને. હા, વિપુલસિંહ બંને જણા થાળી લઈને ઊભા થઈ ગયા. છેડા છેડી બાંધનારના ભાઈ કેસ ને બધું મંગાવી લીધો અને બેનને બોલાવી લેજો. બોલો ગણપતિ મહારાજ કી જય. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા. માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. માતા જાતિ પાર્વતી પિતા મહાદેવા. એક દંત દયાવંત ચાર ભુજાધારી. એક દંત દયાવંત ચાર ભુજાધારી. મસ્તક પર સિંદૂર સોય ઉંદર કી સવારી. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા. હાર ચढ़े फूल चढ़े और चढ़े मेवा. गगन का भोग लगे संत करे सेवा. जय गणेश, जय गणेश, जय गणेश देवा. जय गणेश, जय गणेश, जय गणेश देवा. जय नवग्रह देवा प्रभु, जय नवग्रह देवा. सूर्य सैर्यन दाता, सूर्य दाता. चंद्र चंदन दाता. ओम जय नवग्रह देवा. मंगलकारी मंगल बुध बुद्धि न दाता. प्रभु बुध बुद्धि दाता. गुरु गौरव दाता. सुकृते सुख दाता. ओम जय नवग्रह देवा. शांति सनीति ताय राहु बल देता. प्रभु राहु बल देता. कुल तणी उन्नति करता. कुल तणी उन्नति कर. जय केतु देवा. ओम जय नवग्रह देवा. जय हरिहरा प्रभु, जय हरिहरा. गंगाधर गिरिजावर गंगाधर गिरजावर. सवर ओंकारा. ओम हर 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 महादेव. खम्मा हो चामुंड माँ उतारो तारी आरती. ये संदेश स्वरूपे मानवास उतारो वाणी आरती.
અમ્મા ખમ્મા ઓમા કરીમાં ઉતારું તારી આરતી હે ખમ્મા ખમ્મા હો બ્રહ્મણી માં ઉતારું મારી આરતી મારી તારો બારખ વિનવે સુણજે એની વાત હે આંખે આસુડાની ધારા કરતો દિલની વાત એને તો ના કરતી નિરાશ ઉતારું તારી આરતી હે ખમ્મા ખમ્મા હો ચામુંડમાં ઉતારું મારી આરતી મારી તારો બારખ વિનવે સુણજે એની વાત હે આંખે આસુડાની ધારા કરતો દિલની વાત એને તો ના કરતી નિરાશ ઉતારું તારી આરતી હે ખમ્મા ખમ્મા હો મારી માં ઉતારું મારી આરતી બોલો શ્રી ગણપતિ મહારાજ કી જય બેટા બેસી પાણીની પ્રદક્ષિણા કરે. જલેન શિવલીકરણં કુર્યાત પુષ્પૈઃ દેવતાભિવંદનં ભગવાનને આરતી આલો આરાધિકં સમર્પયામિ પોતે આરતી લો આત્મકલ્યાણાર્થે આત્માવંદનં વા વિપ્રવંદનં વા અન્યજનાનાં વિવંદનં વા અષ્ટમ પ્રક્ષાલ્ય હાથમાં ફૂલ અને ચોખા આપી દો વિપુલના હાથમાં શ્રીફળ આલો અને બેનના હાથમાં દાડા મારો બીજું કોણ કરે? રક્ષ રક્ષ ગળા દક્ષ રક્ષ ત્રૈલોક્ય રક્ષતા ભક્તાનામ ભયં કરતા તાતા ભવ ભવાણો વાર વરદત્તમ વરમ દેહી વાંચિતમ વાંચિત હાર્દદા વિપુલભાઈ બેન તમારી આગળ જે માતાજીની મૂર્તિઓ મૂકી એ મૂર્તિની આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની પરંતુ પહેલા પંચાયત દેવો ગણપતિ મહારાજ આપણી કુળદેવીમાં નવગ્રહ દેવ આ નવું મંદિર બનાવ્યું એટલે વાસ્તુ ભગવાન આ બધા દેવોને આપણી પૂજા કરી એ પૂજા કરી ભગવાનને કહેવાનું કે એ ભગવાન તમારી પૂજા કરી અને હવે હું મારા કુળદેવી માને મારા સુરધન દાદાને ગોગા બાપાને આ બધાને હું અંદર પ્રવેશ કરાવીશ અને અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરીશ તો હે માતાજી જે કોઈ અમારા કુટુંબનું દીવો બત્તી કરે રસ્તે આવતું જતું દીવો અગરબત્તી કરે એની સર્વ મનોકામના તમે પૂર્ણ કરજો વિશેષાગ્ય ફલમ સમર્પયામિ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો દેહી ફૂલ ચોખા લઈ લો દાડમ લઈ લો પગે લાગો આકાશમ પતિતમ તો યથા ગચ્છતિ સાર્ગ ધર્મદેવ નમસ્કારં દેશમં પ્રતિગચ્છતિ વિપુલભાઈ એક ચમચી પાણી પકડો જમણા હાથથી પકડો હા અને એના સફેદીતાના પંચોપચાર સસોપચાર પૂજન પ્રિયતા હવે બંને જણાએ કંકુ એક જણાએ કંકુની થાળી આપો ચોખા આપો ભાઈ લો આરે આમાં પાણી વેરો અને તમારા મમ્મી પપ્પાની પૂજા કરી આવો તો જો કપાળમાં ચાંદલો કરવાનો જમણા અંગૂઠે ચાંદલો કરવાનો ચોખા મૂકવાનો અને બંનેને પગે લાગીને આવો બે જણા સાથે જાઓ હરિ ઓમ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ પિતા પિતામહશ્ચૈવ તથૈવ પ્રપિતામહ માતામહ પિતામહ પ્રમાતામુકાદયા એતે ભવતુ સુપ્રીતા પ્રયત્નબંધનમ પિતૃનારાયણ દેવ કી જય માતૃદેવો ભવ પિતૃદેવો ભવ સુપાસરાય જશાસનાય જરાધિનાથાય નમો નમસ્તે પાણી નમસ્તુભ્યં ભજ્વની જીવનાય જપમ નિવૃત્તાય નમઃ સંગીતો ભવ રસ ઉપર ચડાવી દો વિપુલભાઈ એક ચમચી પાણી વેડો ઓમ મહાપંપતિ પાણી ભરો ને ભાઈ વાટકીમાં અપંપતિ વરુણ હાય નમઃ મધ્યમ સમર્પયામિ એક ચાંદલો કરો શ્રીફળને અને કરશને 5 ચાંદલા બેન તું કર હરિ ઓમ મહાપૂર્વી ઋગ્વેદાય નમઃ દક્ષિણેદાય નમઃ અથર્વેદં પૂજયામિ સામવેદં પૂજયામિ ચોખા ચડાઈ અબીલ ગુલાલ બધું ચડાવડાવો ભાઈ અક્ષતાંજ સુરશ્રેષ્ઠ કુંકુમાતા સુશોભિતા ગૃહાણં પરમેશ્વર ઓમ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ દેવો ભવ સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ જો વિપુલભાઈ ઉમરા મૂકી ડુંગરા પૂજવા ના ન જવાય. જવાય ઘરની મા બાપની સેવા જે માણસ કરે
એને 100 યજ્ઞ કર્યાનું ફળ મળે છે ભાઈ. હજુ આપણા સમાજમાં બહુ સારું છે કે વૃદ્ધાશ્રમ ખોલવા પડ્યા નથી. એટલા માટે કહેવત છે કે ઉમરા મૂકી ડુંગરા પૂજવા. ના જવાય. ઉમરાની અંદર 5 દેવો જે લાવો છો ભાઈ એ તમારા કુલ ગૌર કહેવાય, એનો પણ કદી અપમાન થાય. નહીં. છેલ્લા દેવ છે અતિથિ દેવો ભવ. અતિથિ એટલે જેને આજે આ માતાજીનો પ્રસંગ છે ભાઈ અને કદાચ ભૂલી ગયા હોય આમંત્રણ આવવાનું અને આવી ચડે, પહેલામાં પહેલું માસી. માસી આવે ને આવે. નવું મકાન લો તોય માસી આવે, નવું દુકાનનું ઉદ્ઘાટન કરો તોય માસી આવે, લગ્ન કરવા બેઠા હોય ત્યાંય પણ માસીજી આવે. તો આ બધા અતિથિ સ્વરૂપે છે. અને છેલ્લા દિવસે મહાદેવજી 5 વખત રોજ 5 દિવસ ઘરની અંદરથી નીકળો એટલે 5 દેવોને પગે લાગી નીકળવું પડે. પગે લાગો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, દેવો ભવ, સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ. જમણો પગ ઊંધો વારવાનો, ડાબો પગ ઊભો રાખવાનો, આમ ખોબાનો આકાર બનાવવાનો અને બેન તારે આ શ્રીફળ સાથે કરસ મૂકવાનો. હા બસ. 2 હાથ ભેગા કરી બેન તું એમના હાથમાં આ કરસ સાથે શ્રીફળ મૂકી દે. આખો કડક બહાર અને ઊભા થઈ જાઓ. એમને ખભે હાથ અડાડે. દીર્ઘાનાગાન દિયોગે સુદાની જતેના યુ પ્રમાણેના પુણ્યમ પુણ્યામ દીર્ઘમાનસ પ્રબંધો ચલો બંને કરસ ચાલી લો પહેલા અને બંને જણા આપણે ભુજી ચાલી લો. બંને જણા ઊભા થઈ જાઓ. બેનના હાથમાં કરસ આપો. બસ. નીચે ખોબામાં ખોબો એમનો તમારો વિપુલભાઈનો રાખો અને ફોટો પડાવો. અર્ગો અર્ગો અર્ગ્યા પ્રતિક્રિયાધામ પ્રતિક્રિયામી અર્ગો અર્ગો અર્ગ્યા. બસ. હવે બુદ્ધિને કરસ આપી દો. બેસી જાઓ. હવે બેન આયા છે છેડાછેડી બાંધવા? આયા હોય તો બોલાવો ને કે પછી બરાબર છે. ચાલો હવે બેન તું થાળીની તાસની અંદર ખોબો રાખ. એ ખોબામાં આ વિપુલભાઈને લોટો આપી દો. પાણી લોટો આપો બાણાભાઈ. એ ખોબામાં ભાઈ તું વિપુલ 11 વખત પાણી વીટતો જા. મમ ગૃહે શાંતિ રસ્તુ પુષ્ટિ રસ્તુ તુષ્ટિ રસ્તુ અવિઘ્નમસ્તુ આયુષ્યમસ્તુ શિવં કર્માસ્તુ કર્મ સમૃદ્ધિ રસ્તુ વેદ સમૃદ્ધિ રસ્તુ શાસ્ત્ર સમૃદ્ધિ રસ્તુ ઈષ્ટ સમદસ્તુ. બા હવે બેન તું એક તાસની અંદર ખોબો રાખ અને બેનના ખોબામાં વિપુલ તારો ખોબો રાખ. જો વિપુલ ખોબે કમાઈને આપવાનું અને બેન તારે નીચે ગરભાનું તરભાનું છે. વર મરો વરની માં મરો ઘરનું તરભાનું ભરો. હર્ષદભાઈને 12 મહિને 2 વખત બોલાવતું રહેવાનું. બરાબર છે? ચકુબેન તો યાદ કરે જ છે પણ તારે ખાસ કરવાની. કથા કરવાય બોલાવા છે. કથા મોંઘી પડે પણ તોય બોલાવ, કારણ કે ભગવાનને આલેલું ક્યાંય જવાનું નથી. ચાલો હરિ ઓમ મહા. હાથ હોય પોલા તો કામ કરે બોલા. કમાઈ મારી બેનને હાલવાનું. બેન તારે મને કથામાં બધે બોલાવતું જ રહેવાનું. બરાબર? હરિ ઓમ મહા મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ ત્રણામ કદા મૃત્યુ જરાવે આદિ પીડિતં કર્મ વંદને શિવમ. વાહ વિપુલ વાહ. વાહ ભાઈ વાહ, સરસ. વાહ ભાઈ વાહ. પૈસો વાપરી જાણે ભાઈ. એમના કરતા બેન બધા વિધાન. જો હવે બંને ઊભું થવાનું. બેનની જગ્યાએ વિપુલ તમારે, બેન તમારે વિપુલની જગ્યાએ બેસી જવાનું અને બેઠા બેઠા ભૂદેવો એમને પાણીનો અભિષેક કરો. યા શ્રી સ્વયં ધ્રુગુતિના ભવને સ્વલાક્ષરી પાપાત્મનામ કૃતધિયામ હૃદય સુબુદ્ધિ સદા કુલજના પ્રભવસ્ય લજ્જા રામ યશો વિદ્યા વિનય વિત્તમ બહુપુત્રમ બહુધનમ ચાયુષ્યમ જાસ્તુ. એકલા વિપુલભાઈ પાણી પકડું. બેન તમે હાથ અડાડી રાખો. હા, જો કોકને પૈસા કે કંઈ હાલવાનું થાય તો કહેવાનું અમે ભેગા જ છીએ. બાકી અડી વખતે આવી ગઈ હોય, નિવેદ રહી ગયા હોય તો ભૂવા ધોળીને કે ભાઈ તમારે નિવેદ રહી ગયા કે માળો રહી ગયો. તો અહીંયા બ્રાહ્મણને લેણું બાકી હોય તો પાણી છાંટી પૈસા લે. પાણી છાંટ્યું ને બરાબર. ડૉક્ટરનું લેણું બાકી હોય
તો બાટલા ચડાઈ પૈસા લે, વકીલનું લેણું બાકી હોય ત્યાં સહીઓ કરાઈ પૈસા લે. કર્તવ્યો બ્રાહ્મણ ભ્યો તો સંતકના તેર કર્માદિ દેવતા હા પ્રિય આયા તા એ રીતે બેસી જાઓ. સ્વસ્થાને ઉપવિશ્ય વારવાથી પાપ લાગે, બારવાથી પાપ લાગે. જે અનાજ જે અગ્નિ ઉપર બનાવ્યું એ અગ્નિ નારાયણને અર્પણ કરવું પડે, ધરાવવું પડે, હવન કરવો પડે, જેને કહેવાય. અગ્નિ જમે પછી આપણને જમવાનો અધિકાર છે. બહેનો પરણીને જ્યારે સાસરીમાં જાય ત્યારે 7 પ્રતિજ્ઞામાં પહેલી પ્રતિજ્ઞા એ હોય છે, નહીં ધોઈ ઉમરો પૂજવો જોઈએ. જનિત વૈશ્વરૂપાય વિષ્ણુરૂપાય બ્રાહ્મણેને સંપ્રદ પાણી મૂકી દો. જો અસ્વસ્થામાં બલિરાજા, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ આ 7 દેવો હાલ પૃથ્વી પર જીવિત છે ભાઈ. એનો મંત્ર ભણી બ્રાહ્મણો તમારી ઉપર દેવો મહેશ્વર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી પરમેશ્વર કંકુનો ચાંદલો કરી ફૂલ મૂકી ચોખા મૂકી એમને પગે રાખો. ઓમ મહા ગંધાક્ષતેહિ સંપૂજ્યામિ. તમારા માટે વિપુલભાઈ એ ભગવાન સમાન છે ભાઈ. બીજે ક્યાંય જવાની જરૂર નથી. આટલું રોજ સવારે કરો એટલે દર મહિને અથવા તો જો એ ફાઇનાન્સનું કરતા હોય તો 10 દિવસે પૈસા આવતા જ જાય. એ બધા જ તમને હાલે. બરાબર છે. હરે ઓમ મહા એ બધી પેઢી જે ગુજરી ગયા છે એ બધા દેવોનું સ્મરણ કરો. પિતા પિતામહ ચૈવ તથૈવ પ્રપિતામહ. આકાશમાં ઉડાડો પિતૃનારાયણ. અરુણભાઈ સેજ ઊભા થઈ આ બાનો ફોટો છે ને અહીંયા આપો, એમને ચાંદલો કરો, ચોખા છો. ચંદન આપો, પહેલી આંગળીએ ચંદન. માયનો ફોટો લઈ લીધો. હા બસ ચલો મૂકી દો, મૂકી દો. અને સ્થાનમાં જવા દો. ફરીથી કોબામાં ફૂલ ચોખા આપો. પગે લાગો. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે. શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. એક કોડિયામાં પંચામૃત મૂકો. જરિયોમાં પંચગવ્ય કર્ણમ મહા ગોમૂત્રમ ગોશીરમ દધી સર્વે કુસુરંગં યજ્ઞસ્થલ વિશુદ્ધિ અર્ધ પંચગવ્યમ કરોમ્યહમ પંચગવ્યમ કરોમ્યહમ પંચગવ્યમ કરોમ્યહમ. વિપુલભાઈ તમારા હાથે ફૂલ વડે કુંડમાં પાણી છે. ઓમ વૈદ્યમ પવિત્રો વા સર્વાવસ્થાંગતો વિયસ્મરે પુણ્યની દાક્ષો સભાય અભ્યાસ હવે એ કોડિયું પેલા બાબાના આવે. અંદર મઢમાં બધે છાંટ્યા બેટા. આ ફૂલ વડે બધે છાંટ્યા. મુદ્રે કાક્ષાય નમઃ દિગ્રક્ષણમ ચોખા અંદર થાળી મૂકી એ બેના હાથમાં છો. જો હવે વિપુલભાઈ આપણે અંદર જવાનું છે. જેને જેને ફોટા પકડ્યા હતા બગીમાં એ બધા ફોટા જાલી રાખવાના. બરાબર છે. બીજા નંબરમાં પેલા મોટા ભુવાજી આવ્યા છે. બરાબર છે. હવે ભાઈ ભાણાભાઈ અને એક થાળીમાં પાણી વાટકી ચમચમ. એમાંથી બે પાંખડીઓ લઈ હા ડાબડા મોટી મોટી. હા બધું લઈને અંદર. हरिओम महाशांति पाद पढ़े हो या श्री स्वयं सुकृतिनाम पवने स्वलक्ष्मी पापात्मनाम कुदर्याम हृदय सुबुद्धे विपुलभाई को प्रवश्य लज्जातं तौरता स्वरि बालय देवी विश्वम्बा किं वर्णयाम तव रूपमचिन्त्य मेधा किञ्चादिव्यमसुरक्षयकारि भूरि किञ्चाहमित्यदितानि तमद्भुतानि सर्वेषु देव्यसुरदेव गणादिकेषु किन्तु समस्तम् गुणाविदंसे नर्याग्रसे हरिहरादि विरव्यवारा सर्वाश्रया किलगिरौ जगदौ सभूता भव्याग्राहि मन्मामृष्टमाज्ञा हीनपदतो बलिराजा दानवेन्द्रो महाबला देवनामे रक्षे माजति तुभ्यं वाससि प्रतिगृह्यताम्बा
પછી અરુણભાઈ પાણીની વાટકી થાળી બોલ હા બોલ વિપુલ નીકળી ગયા છે ઘેર જવું હોય તો જાઓ કાંઈ એક બાજુ શાંતિ ઉપર ચડી જાઓ આપણો ચાલી તમે તમે અહીં આવો મૂર્તિને અડાય લાગતો બાબલા તું ત્યાં જતો મૂર્તિને અડાય વિપુલ તો આ મહાકાળી એક જમણા હાથે મહાકાળી બાજુ ડાબા હાથે આ બાજુ બે ન અડાય
ઓમ અગ્નિ વિશ્વાનરો વની વિતિ ઉતરો નરમૂર્તિ નામ સુદૈતવે ઓમ આસમ એવં ચામુંડા મૂર્તિ નમઃ એવં બ્રહ્માણી મૂર્તિ નમઃ હરે નમઃ કાલી મા લક્ષ્મી મા મૂર્તિ નમઃ હરે નારાયણ સુગંધિતા મૂર્તિ નમઃ દુર્ગા વિચારા મૂર્તિ નમઃ બ્રાહ્મણ દ્વારા અંગ પ્રત્યેક સંધિ સમર્પણ શંકરાચાર્ય જનિત નિવારણથી આશ્રમ મૂર્તિ નામ પ્રાણ પ્રતિષ્ઠા જપે વિનયોગા ત્યાં આપણું મૂકી દો ફોટા આગળ મૂક અને વાટકીમાં હાથ બોલી બધી જગ્યાએ પાણી છાંટો મૂર્તિ મૂકી દે 70 વાલે તો બડે હામેલા 70 નહીં આ શીખાવાનું શું કરવાનું? હા શીખા મૂકી દો. હા એ કરી ને આ એને જ ચાલે છે ટીપરની મૂર્તિની બેયની ચાલે શીખાડ શીખાડ. આ પણ આ મૂર્તિ તો બિરાજમાન થવા દો બાપા ધજાની એ ધજાય બહાર છે આ તો શીખર તો બહાર લઈ જાઓ. હવે ભાઈ હાથ અડાડો બધાય હાથ જમણો હાથ અડાડો મૂર્તિ અને જો સિપરના માથા કેવાય ને સિપરના હાથ અડાડો. તો ભાઈ બધા સિપરના હાથ અડાડો અને હું બોલાવું એટલું બોલો આમ એ હાથ અડાડી પેલો શીખાડ લઈને મારે હાથ અડાડ્યો ઘડિયા. ઓમ આમ હરીમ ક્રોમ પેલો શીખાડ લઈને યામ રામ આ લઈ જાઓ ને રામ વામ શામ હમ સહ સોહમ આસામ મૂર્તિ નામ આસામ ચામુંડા મૂર્તિ નામ બ્રહ્માણી મૂર્તિ નામ મહાકાલી મૂર્તિ નામ સુરધન મૂર્તિ નામ ઉગા મૂર્તિ નામ બ્રાહ્મણ દ્વારા પ્રાણ જીવ સર્વે ઇન્દ્રિય પ્રવેશે થઈ હે ચામુંડા માં હે બ્રહ્માણી માં હે મહાકાળી માં હે સુરધન હે ગૌ ગંગા માં અને હે ગોગા માં આ મૂર્તિમાં તમારો પ્રાણાઓ જીવાઓ સર્વે ઇન્દ્રિયનો વાસ આ મૂર્તિની જે કોઈ દીવો કરે અગરબત્તી કરે નિવેદ ધરાવે પ્રસાદ ધરાવે પર એની હે માતાજી સર્વ મનોકામના પૂર્ણ કરે બોલો શ્રી ચામુંડા આ ત્રણેય શિખર ઉપર એક એક ચમચી પાણી વેરો ખડગમ ચક્ર ગદે સુતાપ પરિધાન શૂલમ ભૂષણ શિરમ શંખમ સંદગતિ કરે શ્રીયનામ સર્વાંગ ભૂષામૃતામ નીલાત્મા તુતિમા સપાદ દસકામ ત્રણેય શિખર ઉપર કંકુના ચાંદા કરે વિખાંડમ ચંદનમ દીયમ ગંધાઢ્ય સુમનોહરમ વિલે ફલંદ્ર શ્રેષ્ઠ ચંદનમ પ્રતિગીયતમ મહામશિત કસડ ધીમે પ્રત્યય તૈયાર ઢબુડી આગળ છે આ ઢબુડી લઈ લો આગળ છે વિખાંડમ ચંદનમ દીયમ ગંધાઢ્ય હા બસ અહીંથી કરી જો સતર દરબાર ત્યાં ચાલુ રાખો ભાઈ અહીંથી જ કરી જો બહુ મસ્ત વિનુજી બોલો ફોન કરો જેના ભાઈ નંબર હોય. એમને આલે એમને ચેક બધા અગરબત્તી પડી અરુણભાઈ એ તારી નીચે મૂકી તમારા જોડે પૂર્ણ દડો હતો અને અહીંયા બધે ભાઈનું તમે વચ્ચે ના આવો ને, ઓય તમે ઓકે હા તો તમે ચાલુ રાખો એમ નહીં કરવું. એક બાકી છે ને કોઈ નહીં એક લઈ જાઓ. ખાલી પૂર્ણ નાના પેલા લેતા આવો. અહીંયા કાઢી જા. કલાક કરો બાપુ. આ છતર ઉપર પાંચ ચાંગલા છે ચોખા વિગાંડમ ચંદનમ દિયમ ગંધ આ શિખર ભાઈ ઉપર પહોંચાડો વિગાંડમ ચંદનમ દિયમ ગંધાઢ્ય સ્મોહરમ વેલે પરમસુરા શ્રેષ્ઠ ચંદનમ પ્રતિગીયતમ મહા કુમકુમમ કામિન્યા દિવ્યમ કામિન્યા કામ સંભવમ કામિન્યા કિતો દેવા પ્રિયતામ પરમેશ્વરઃ પછી દરેક ફોટાને ચાંગલા વિખંડમ ચંદનમ વેલે પરમસુરા શ્રેષ્ઠ ચંદનમ પ્રતિગીયતમ મહા કુમકુમમ કામિન્યા દિવ્યમ કામિન્યા ચોખા હવે આ તો કોઈ કામ બોલું કેમ આવું. માતાજી પહેલા ચામુંડાથી શરૂઆત કરી. આ ફોટો લઈ લીધો વિખંડમ ચંદનમ પ્રતિગીયતમ મહા
વિલેપનમ ચાંદલો કરો, પછી ચોખા ચોળો ને એક ગુલાબનું ફૂલ ગંધા સતી હિ સમુદ્યામિ એ રીતે બ્રહ્માંડ દાદા થોડા પાછા આવી જાઓ. રાજ્યસ્મનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદરમ પ્રતિપીયતમ ઉપમમ કામિન્યાતિવ્યમ કામિન્યા કામિન્યાતિવ્યમ પ્રિયતમ પરમેશ્વરઃ ચાલો ચાલો હા સુકાંડમ ચંદનમ રાજ્યસ્મનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદરમ આ શિખર ચડાવી દો દાદા સુકાંડમ ચંદનમ રાજ્યસ્મનોહરમ વિલેપનમ પહેલી વિકાંડમ ચંદનમ રાજ્યસ્મનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ હવે દાદા વાહ ચાલો અગરબત્તી પ્રગટાવો પછી ભરેલો ઉપર ભરેલો હતો. છત્ર ભરાઈ જાય પછી અગરબત્તી પ્રગટાવો અને બધાય માતાજીને ધૂપ આપો. અત્યારે એ તોરણમાં રાખો, પછી અંદર હુક બીડાઈ દીધો ભાઈ વિપુલસિંહ દરેક માતાજી અગર મધ્યમાં ભૂખ સકડા એ 20 ટકા અત્યારે હવે અગરબત્તી બધાય પ્રગટાવો. ધૂપમ સમર્પયામિ બધાય ધૂપ આલો જમણા હાથથી. આ શિખર ઉપર એક માણસ હોય જડી જાઓ એક એક શિખર મૂકી દો હા એક માણસ વચ્ચે મૂકી આવશે દરબાર મૂકીને વચ્ચે આપવા દેજો ગોળી કાઢે ને આ બધું. ચોક ના. ચાલે આપણે બંને મહારાજ જ કહેવાય. હવે બીજું પાછું ધ્યાન હોય. પેલા આવી મોટું લઈ લો વચ્ચે આવી જાઓ ચલો હવે શિખર પહેલા ચડાય. આજે હવે ભાઈ અગરબત્તી ના ધૂપ ઝવેરામાં મૂકી દો તું. ઝવેરામાં. હવે ભાઈ ચડી અડાડો બધાય અડાડો હોય પહેલા હવે એનું ઉઠાવો ઉઠાયેલો. એ દીપા મોટું વચ્ચે હો પકડ જાઓ આ ચડા ચડા ઉપર બે જણા બેઠો પેલી જણા ઉપર જતા રહો, બે જણા. આ ચડા ચલો હાથ ચડાવી દીજે ભાઈ. શાંતિ આપણું જવાનું નહીં આજે જો લેડો હા કાઈ ભાઈ જગાવે લાવે ભાઈ હલો વિપુલસિંહ. નીચે આવી નીચે આવી બસ આપણે મૂકવાનું કારીગર સેટિંગ હા એ મૂકો એક જણો આ બાજુ ચડી ગયો સર્દી કરે કે આ મૂકી દે તો સાહેબ પોતે આગળ આવજો અને આવે છે યાર બધું આવે આપણા કલાકાર કોઈ ભૂલ ના આવે આપણા. એના પહેલાથી મૂકો શિખર કોઈ પહેલું ઉપર ચડી જાઓ એ પાડી આવા નેચા લઈ લેના હોય પકડજો ભાઈ લઈ લેજો બધું વસ્તુ હાથમાં જ છે એ આસ્તા શાંતિ થયો આઈજો હવે આબાજ આઈજો ભાઈ બહુ શીખવા હા ભાઈ સેટિંગ પાડ દો હવે બાજુ આવજો આ પૂરો આઈજો ચલો બી ઓમાં આવો ને હું પકડ્યો માગી જો છે તમારે કિમનાભાઈ જઈ ચાર બહુ હાડી મોટું દસ્તર બીબી લેતા હવે ભાઈ આ ધજા ઉપર ચડાવવાની છે બરાબર છે. ભુવાજી ને આ બધા પોતાના ધજા હા એના ઉપર ચડાવી ધજા ચાર બહુ હાડી ચાર દસ ની આવો ચંદનમ હરો વિલે ચંદનમ પ્રતિગીયતમ ના કોઈને નહીં આવડે બધું અમારી જાય બધા ભેગા સમૂહ
शिखंडं चन्दनं दीयं दधात्य स्मरणं चन्दनं ભાઈ લેવા જો પૈસા લેવા જો ખાલી 4 સિક્કાઓના ફોટો લઈ લેજો હો ભાઈ મોટા શીખાવા તો ચાલો ને લેવા દે બાબા આલે આમ ના દસ લેવા દે એ ભાઈ કહેજો ખાલી સિક્કા લેવા આ ચાલા કરે મેરે ભાઈ ભાઈ હવે ચાલ કરો બોલો શ્રી ચામુંડા બ્રહ્માણી મહાકાળી ગોગા મહારાજ દરબાર આના ઉપર ચડાય હવે દરેક હમણાં કરી નાખો. હવે એક 1100 રૂપિયા લો કાલે કોની રમેલ પતી જાય ને એટલે ચામુંડાને પૈસા મૂકી દો તારે એ છોડીની તૈયારી તો છે હજુ ઘોડાની વસ્તુ મૂકી આવજો કોઈ નેકને આવજો अभी महाराज जाएगा बोला हमारा भाई पूरी जाओ नहीं ना आ काई में બધા બીજા એમના તાર બાપુજી બધા જાય તમારા સિવાય બીજા જેનો ઊભું રહેવું હોય એને ઊભું રહેવાય ત્યાં કર નીચે કર ચાલશે થોડી બાકી થઈ ગયા બોલો શ્રી ચામુંડા માત કી જય, બ્રહ્માણી માત કી જય, મહાકાળી માત કી જય, ગોગા મહારાજ કી જય, ભૈરવનાથ દાદાની જય, પિતૃનારાયણ દેવ કી જય, મેલડી માત કી જય. सकरादय सुरगणा नियते तिवीर्य तस्मिन् दुरात्मनि सुरारि बले च दिव्या राम तुष्टवो नम्र शिरोधनां शावाग्विग्रहधरमुलकोद्गमचारुदेया दिव्यायया ततमिदं जगदात्मसाक्त्या निशेषदेव गणशक्तिसमो मूर्त्या तामुद्विधामखिलदेव महर्षि भोज्या भक्त्यानदास्मविदुदादि सुभानिशाना यस्या प्रभावमतुलं भगवाननन्दो ब्रह्माहरं च नहि वक्तुमलं बलं च सा चण्डिका जगत्परिपालनाय नाशाय च स्वमयस्य मतिं करोतु यस्त्रि स्वयं प्रकृतिनं भवनेश्वलक्ष्मी पापात्मनं कृतधियं हृदये सुबुद्धि श्रद्धा सदां कुलजनं प्रभवस्य लाज्यातां स्वव्रतास्म परिपालय देवि विश्वा किं वर्णयाम तव रूपमचिन्त्यमेतत् किं चाति वीर्यमसुरक्षयकारि भूरि किं चाहवेषु चरितानि तवद्भुतानि सर्वेषु देव्यसुरदेव गणाधिकेषु हेतु समस्त जगतां त्रिगुणापि दोषे नग्नाय से हरिहरादिभिरप्य प्यारा सर्वाशयाखिलमिदं जगदं सभूतमव्याकृता हि वनमामृतुष्टमाद्या यस्या समस्त सुरता समुदीरणेन तृप्तिं प्रयान्ति सकलेषु मखेषु देवी स्वाहा शिवे मधुगणस्य तृप्तिः दोरुच्चारसे त्वमत एव जनेषु दाच या मुक्तिः हेतुरविचिन्त्य महाव्रता त्वमप्यक्षसे सुनीतेन्द्रियतत्त्वसारे मोक्षादिवे
मुनिविरस्य नमस्ततो से विद्या दिशा भगवती परमाहि देवी शब्दात्मिका सुमिलज्ञ दिशा निदान मुदगीतरम्य पद पाठवतांच सामना देवी कई भगवती भवभावना दुर्गा से दुर्ग भवसागर नौर संगम राजिभाषा गौरी कुलमेव शशिमौलि गृहप्रतिष्ठा ससाल मुद्दच्च संग सदसन्नमयन्न संज्ञा प्राणानुमोच्यमय सप्तवदेव चेद्यते दर्शनेन देवी प्रसिद्ध परमा भवति भवाय शब्द विनाशयति गोपवति कुलानि ज्ञानवेदने दर्शने दानीतं बलं सुकुलं महिषासुरस्य सम्मदा जनपदे सुतनानि तेषां यशांस न ससीदतु बन्धुवर्गा न्यास्तेव दुर्दत्तजभृत्यदारा ईशंसदुदयदा भवते प्रसन्ना कर्माणि देवि सकलानि सदैव कर्म नन्यादितं प्रतिदिनं प्रकृते करोति सर्गं प्रयादितो भवते प्रसादालो तत्रैव फलदानो स्वस्य स्मिता मतिमतीव सुपं ददाति दुःखभयहारिणा तदान्या सर्वोपकारकरणाय सदा चित्ता हते जगदुपैति सुखं ततेति कुर्वन्ति नाम नरकाय चिराय पाप एव किन्न भवति प्रकरोति भस्म सर्वासुरान् ऋषयत् त्रैलोक्यसस्म खड्गप्रभाव स्फुरततोग्रे शूलाग्रहान्ति नवहेन दशोऽसुरा दुर्वृत्तवृत्तसमनं तव देवि शीलं रूपं तदेव दविचिन्तमतुल्यमन्योपमा भवतु तेस्य पराक्रमास्य रूपं च शत्रुभयकार्यतियारि कृता तुलैरापायिनो देवी पायि खड्गेन चाम्बिके कटाश्वनेन पाहि चापज्ञानीश्वनेन च राज्यां रक्ष प्रतीचञ्च चण्डिके रक्ष दक्ष रावणेनात्मशूलस्य उत्तरस्यापदेश्वरी सौम्यानि यानि रूपाणि त्रैलोक्ये विचरन्ति आदितं जगदं रात्रि तथा गन्धानलेपने भक्त्या समनिजे दिव्ये धूपे सुधूपिताः प्रसाद सुमुखे समस्तान् प्रणतः एतं तेजसा सर्वे यदस्वत्तोऽपि भगवत्या कृतं सर्वं न किञ्चिदवशिष्यते यदयं हितासुरस्माकं महिषासुरा यदि चापि विरोधेय त्वयास्माकं महि संसुदा तमनो हिंसेदा परमामना यच्चमध्यसरेभिः तप्ततस्यात्मलानने तस्याग्राहि गन्धारादि संपदा स्मत्प्रसन्नातं भवेत् सर्वदा राजा प्रसादिता देवी जगतोर्धे ददात्मना तथेवा भद्रकाली बभुर्वन्दर्हिदानुपा कदिदं भूपा संभुतः यथा पुरा जगज्जय च गौरी धियासा भूताय धा भवा अक्षराय च लोकानां देवानामुपकारिणे मया ज्ञाता यथा वत्तदयामि विपुल भाई बोलो
ઇદમ અગ્નિ વૈશ્વનરાય વસુ રુદ્રા ઇતિભ્ય સક્રતવી સપ્તવતી અગ્નિ અદભ્યશ્ચ ચામુંડા બ્રહ્માણી ભૈરવનાથ દાદાની હવે એમના હાથે ડાબા હાથમાં તપેલી જલાવો. જો વિપુલ તારે 5 સરવા ઘી ઉમવાનું છે જમણા હાથથી. પછી તારા બાપુજીને પછી બીજા બધા પુરુષો અહીં જે ઊભા છે એ 5-5 ચમચી ઘી ઉમી જવાનું. ઓમ બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી બાનો સસેભ મિસદો બુધચારો શુક્ર શનિ રાહુ કેતવા સર્વે ગ્રહ શાંતિ કરા મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણમ ગદા જન્મૃત્યુધરાવ્યાધિ પીડિતા કર્મ બંધને સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે જંપદે ગૌરી નારાયણે નમોસ્તુતે મેધાસે દેવી વિદધાત્યલ શસ્ત્ર સારા દુર્ગાસે દુર્ગ ભવ સાગર નોર સંગા જય જવારી જય કમલા નિવાસા ગૌરી ત્વમેવ શશિ મૌલિ કૃતા પ્રતિષ્ઠા શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાદિ હરે દેવી નારાયણે નમોસ્તુતે યા દેવી સર્વભૂતેષુ ચામુંડા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ બ્રહ્માણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ મહાકાલી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમો નમઃ મંગલ મંગલ્યે શિવે સર્વાસાધિકે નમસ્તે ગૌરી નારાયણી નમોસ્તુતે ઓમ ચામુંડાય સ્વાહા ऐं ह्रीं क्लीं चामुण्डायै स्वाहा ऐं ह्रीं क्लीं चामुण्डायै स्वाहा ऐं ह्रीं क्लीं चामुण्डायै स्वाहा. બધા ઉભા રહેજો, હવે આરતી થશે. ઓમ ऐं ह्रीं क्लीं चामुण्डायै स्वाहा ऐं ह्रीं क्लीं चामुण्डायै स्वाहा ऐं ह्रीं क्लीं चामुण्डायै स्वाहा. બેસાડી સંસો પ્રાસ કરાવવાનો. ઓમ ऐं ह्रीं क्लीं चामुण्डायै स्वाहा ऐं ह्रीं क्लीं चामुण्डायै स्वाहा ऐं ह्रीं क्लीं चामुण्डायै स्वाहा. यावत् यावदाहुदय सासादीप्ताः नमः. આપણે વિપુલભાઈ આમાં આંગળી બોરી અને બંને જણા ચાખો. ચાખો પવિત્રાભ્યામાદનમ. હવે એ ગોળીઓ ભાઈના હાથમાં આપી. ભાઈના હાથમાં કોઈ ગોળીઓ. હરિ ઓમ માધવ બ્રાહ્મણે પૂર્ણપદમ અસ્તે પ્રણતિ સમાદાય ઉદસ્ય કર્મણઃ સંગદા સિદ્ધિયર્થમ બીજં પૂર્ણપાદમ સંદક્ષિણાકમ બ્રહ્મણ તુભ્યં સાંપ્રદદે પશ્ચિમે પ્રણીતા વિમોકઃ તજ્જલેના માર્જનમ ભગતે વર્ણો રાજા ભગં સૂર્યો બૃહસ્પતિ રવિન્દ્રદેવાય ચ ભગવાન હવે ભાઈ આરતી પ્રગટાવો. ચકુબેન તો દરબારને મોકલી 2 રિક્ષામાં જ જજો, એટલે 3 થાળ લેતા આવજો અને 1 બાનો, કુલ 4 થાળ લેતા આવવાની. જે વસ્તુ થઈ ગઈ હોય એ નહીં લે, ઊભા થશે ને પછી નહીં. બ્રહ્માણી માત કી જય, બોલો શ્રી મહાકાળી નાથ દાદાની જય. હા ના હા અહીંયા થોડીક વાર ઉતારી સીધા પછી પાછા અહીંયા આવી જવાનું, પછી બીજા બધાને દેવાનું. બરાબર છે? પછી મમ્મીને દેજો અને પછી બીજા શક્તિ મૈયા જય શક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા તળવે પ્રગટ્યામાં જય જગદંબે મૈયા
તિથિ આવે અસરો પછી વસકી જાણો મૈયા શિવ શક્તિ જાણો બ્રહ્મા ગણપતિ ગાઉમાં બ્રહ્મા ગણપતિ ગાઉમાં હર ગાવો હર મા અંબે જયો જયો મા જગદંબે મૈયા તૃતીયા ત્રણ સરો ત્રિભુવનમાં બેઠા મૈયા ત્રિભુવનમાં બેઠા દયા તકી તરવેણીમાં દયા દકી તરવેણીમાં ઓ તરવેણીમાં અંબે જયો જયો મા જગ ચાર
ચામુંડ માતા ભર્યા ચાલે ચામુંડ ભક્તિ કરી આપો ચતુરાઈ કરી આપો શિયામણી માતા પૂનમે કોંભ ભરો સાંભળજો કરુણા વશિષ્ઠ દેવ છાયા બારણ ભાઈ શુભ કરિતા સાવત સુરત કાવત સુરત બારિકમા સમત સુરત ગજા દેવાને તીરે ચંપાવતી નગરીમાં રૂપાવતી નગરી મૈયા શિવ શક્તિની આરતી ઘી મૂલી ગાશે બને શિવાનંદ સ્વામી બને ભોળાનંદ સ્વામી સુખ સંપત્તિ થાશે હર કૈલાસે જાશે ભોળા ભોલું અંબે જયો જયો જગદંબે મૈયા ભાવન જાણો ભક્તિ ન જાણો નવ જાણો સેવા જાણો દેવા ગોરા ભવાની ને ભજતા ગોરાય દેવને ભજતા ભવસાગર તરણો કરું અંતર નવદર ગોરા ભવાની ને ભજતા ગોરાય ભવસાગર તરસો માન્ય મંડપ લાલ ગુલાલ શોભા બહુ સારી ઉડે રે અબેર ગુલાલમાં ઉડે રે અબેર ગુલાલમાં જય બહુ ચરવારી અંબે જયો જયો જગદંબે મૈયા માની સુંદરી લાલ ગુલાલ શોભા બહુ સારી સારી આંગણ કુકળ નાચે આંગણ કુકળ નાચે જય બહુ ચરવારી અંબે જયો જયો જગદંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી ચામુંડા જય જય ચામુંડા બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી બ્રહ્માણી જય જય બ્રહ્માણી બોલ મારી બ્રહ્માણી જય જય બ્રહ્માણી બોલ મારી મહાકાળી જય જય મહાકાળી બોલ મારી મહાકાળી જય જય મહાકાળી બોલ મારી મેલડી જય જય મેલડી આજનો દિવસ કેવો છે સોના કરતા મોગો છે આજનો દિવસ કેવો છે સોના કરતા મોગો છે બોલ મારી અંબે જય જય અંબે કપૂર ગૌરમ કર્ણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ ભવમ ભવાની સરિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો
સર્વમંગલમંગલ્યે શિવે સર્વસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. બેસી જાઓ. જલેના પ્રદક્ષિણમ કૃત્વા. અરુણભાઈ આ ઘીનો ડબલું આ બધું આગું પાછું કરી નાખો. આપણે જે આજે ભગવાન માતાજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી બેસાડ્યા એ રૂમ એ મઢની અંદર એ મઢ તરફ આરતી આલો, મેરડીમાના મઢ તરફ આરતી આલો, આપણા ઘર તરફ આરતી આલો જ્યાં રહીએ છીએ ત્યાં. આ ભૂમિ માતાને આરતી આલો. ભૂમિ વંદનમ્મા ઉમિયા માતાએ નમઃ. હવે પોતે આરતી લેવાની અને વિપુલભાઈ લીધા પછી કંઈક મૂકવું પડે. આરતી આવે ખાલી બરાબર. પછી એક ભાઈને આપી દેજો, પેલું કુલર બંધ કરાવી દેજો અને બધાએ આટલામાં જે બેઠા હોય એ બધાને આરતી મોકલાવજો. ભાઈ એક બાબાને કહેજો બધે આપી દે. હાથ ધોઈ નાખો. હસ્ત પ્રક્ષાલે નમઃ. માની પ્રતમાન્યા સન્ના બંને જણાએ ઊભા થવાનું. માતાજી આગળ ફૂલ ચોખા મૂકો. અહીંથી જાઓ. આખી યજ્ઞની પ્રદક્ષિણા અને પેલી પ્રસાદી લઈ લો અરુણભાઈ. અહીંથી લઈ પછી તમારી જગ્યાએ બેસજો. હા બસ પગે લાગો કે હે માતાજી તમારી પ્રાણ પ્રતિષ્ઠા કરી એ બધું સંપૂર્ણ કરી આજે તમારા ચરણોમાં ફૂલ મૂકીએ છીએ. અમારો પહેલાંનો જે સંકલ્પ હતો એમાં આજે અમે પરિપૂર્ણ કરી. પાછા બેસી જાઓ. પ્રસાદ લઈને બેસી થોડી બાજુથી જાઓ. પ્રદક્ષિણા કરો. ચાલો હવે બીજા બધાને જેને દર્શન કરવા હોય આવજો ભાઈ. તમે બે બેસી જાઓ. એક ચમચી પાણી પકડો. નમઃમાં પાણી મૂકી દો. ફરી પાણી ચાલી રાખો. જો આજે બટુક કુંવારિકા બ્રાહ્મણો અને સંબંધીજનો અને તમારા મિત્રો બધાને આમંત્રણ આવ્યું હશે એને આપણે ભોજન કરાવવાનો આ સંકલ્પ. અને એના એવં બટુક કુંવારિકા ભોજન કર્માદિ દેવતા ચામુંડા પ્રિયતા નામમાં પાણી મૂકી દો. વિપુલભાઈ તમે ખૂબો ધરો. તમે બેન સાડીનો પાલો ધરો. મને ચોખા આપજો આ બાજુ. હા તમે આપજો આશીર્વાદ. મંત્ર અર્ધ સફલા હરખા ખૂબો હરખો રાખજો. બસ. અને છેડા છેડેલું ચૂંદડી ક્યાં છે કે અહીંયા બાંધ્યા હતા હા તો માથે લગાવી દો. હોય તો યાવત ભાગીરથિ ગંગા યાવત દેવો મહેશ્વરા વિપુલભાઈ બંને હાથને ચોખા રહેવા દેવાના. મુઠ્ઠી વાળી જમણા હાથની મુઠ્ઠી બેનના ખોરામાં ખાલી કરી નાખો. ડાબા હાથના ચોખા જમણા હાથમાં અને બોલો આરાધ્ય દેવતા કુળદેવી પિતૃનારાયણ કૃપા પ્રસન્ન અસ્તુ. માથે ચડાવી દો વિપુલભાઈ. હાથ નીચો લઈ લો. હવે બેન તમે ઊભા થાવ. એમના માથે ગૌરવ ધરતો કરી દો. પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વરા સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી પરમેશ્વર. બાજુમાં ઉભરક પગે બેસી અને એમના પગે લાગો. વિપુલભાઈ એમના માથે હાથ મૂકો. એ બધા મેં થાળીમાં નાખી દીધું એટલે બધા દર્શન કરે. હા ફોટો લઈ લો. હવે બેનને બોલાવો છેડા છેડી છોડવા. કેટલા દૂર છે બેન અહીંથી આપણા ઊંઝાથી કેટલા દૂર? હા તો એટલું ભાડું એ આલવું પડે છે. બધું ના હાલો તો એટલું ભાડું આલવું પડે. ભાડે ગયા સુધી ભાઈ એ બધા વચ્ચેની થાળીમાં મૂકી દો પૈસા. હા દેવગણા દક્ષ પૂજા માટે અભિષેક દેવા શાંતિદા પુષ્ટિદા તુષ્ટિદા કલ્યાણદા વરદા ભવયુ નમઃ પાર્વતી એક ચમચી પાણી પકડો બેન. હાથ અડાડો. તમે નિર્ણય કરી અને આ માતાનો મઢ બનાવ્યો. માતાજીની મૂર્તિઓની સ્થાપના કરી દીધી. હવે આપણું કામ પૂરું થયું એટલે ભગવાનને આ સંકલ્પ અર્પણ કરવાનો
કે મેં જે વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ એ પાણી અહીં બાજુમાં પાટલા ઉપર મૂકો, જમીન ઉપર મૂકો. હા વાહ એ જમીનમાં આંગળી બોલો. હા, આંખે અડાડ પેલા આંખે અડાડી વચ્ચે ચાલો કરો. ઇન્દ્રમાસ્તુ શંકરાય નમઃ ઇન્દ્રરાજાય નમઃ હવે ફરી પાછું એક ચમચી પાણી. તસ્યત કર્મ વિષ્ણુ અર્પણમાસ્તુ. બ્રહ્માર્પણમસ્તુ બોલો શ્રી ચામુંડા માત કી જય, બ્રહ્માણી માત કી જય, મહાકાલી માત કી જય, ભૈરવનાથ દાદાની જય, પિતૃનારાયણ મેલડી માત કી જય.